બાળકો, યુવકો, વડીલો, કારણ સત્સંગનો સમાજ છે. આપણા સૌનું ટાર્ગેટ છે, ગોલ છે, લક્ષ્ય છે સર્વોપરી ઉપાસના સમજી દ્રઢ કરી અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. પરંતુ નાનું બાળક હોય ને બાળકને સોનું પહેરાવવું હોય, ઘરેણાં પહેરાવવા હોય, દાગીના પહેરાવવા હોય, પણ કપડા વગરનું બાળક હોય, ન્યૂડ નગ્ન બાળક હોય ને એની ઉપર તમે સોનું પહેરાવો તો શોભે કે ના શોભે? બેટા ના શોભે. અને કપડાં પહેરાવીને પછી સોનું પહેરાવો તો શોભે. એમ અવરભાવમાં કેટલાક ગુણો જે આપણા સૌમાં હોવા જોઈએ, એ ગુણો જો આપણામાં ન હોય અને ગમે તેટલી ઊંચી વાત કરીએ તો પણ એ દાગીના પહેરાવા જેવી વાત છે. કપડા વગરના બાળકને દાગીના ન શોભે. એમ કેટલાક સામાન્ય ગુણો આપણામાં જો ન હોય, સદ્ગુણો ન હોય, તો મૂર્તિમાં રહેવાની વાત શોભતી નથી. એવા કેટલાક ગુણો આપણા સૌમાં, અમારામાં, તમારામાં, આપણા સૌમાં ફરજિયાત હોવા જોઈએ. જો એવા ગુણો ન હોય તો શોભતું નથી. સત્સંગી ન શોભે, સાધુ પણ ન શોભે. અમારા માટે, તમારા માટે આવા કેટલાક ગુણો ફરજિયાત છે, જે પાયાના જીવનના બેઝિક ગુણો છે. કેટલીક ઊંચી વાતો તો આપણે દ્રઢ કરી રહ્યા છીએ, પણ સાથે સાથે સામાન્ય બાબતો પણ દ્રઢ કરવી જોઈએ. તમને એક પ્રશ્ન પૂછું કે રોજ દૂધપાક ને રોજ મેશૂબ ને રોજ જલેબી ને રોજ ભારે ખોરાક મળે તો શરીર બગડે કે સુધરે? બગડે. ભારે ખોરાક શરીરને પૃષ્ટ કરે છે, પરંતુ ખીચડી જેવો સાદો ખોરાક પણ જરૂરી છે. શરીરને સારું રાખવા માટે, બેલેન્સેબલ કરવા માટે એવો હલકો ખોરાક પણ જરૂરી છે. ખીચડીમાં શું ખાવું તું? કોઈ એવું કહે ને ખીચડીને છોડી દે અને રોજ ગળપણ જમ્યા કરે તો શું થાય? પહેલા ડાયાબિટીસનો પેશન્ટ કાયમી બની જાય. ખીચડી ખાતે ડાયાબિટીસ ના થાય, પણ આવું ભારે ખોરાક ખાઈએ ને તો જોખમ છે. શરીર વધી જવાનું જોખમ, ચરબી ચડી જવાનું જોખમ, ડાયાબિટીસનું જોખમ. પણ જોડે જોડે શરીરને બેલેન્સ કરવા માટે હલકો ખોરાક પણ એટલો જ જરૂરી છે. સાચી વાત છે? કેટલા એગ્રી છો આ વાત સાથે? કેટલા સંમત છો? બસ એક્ઝેક્ટલી. આપણે સવારમાં ભારે ખોરાક ખાઈએ છીએ, પણ સાંજે થોડો હળવો ખોરાક, પણ હલકો નથી કહેતો, હળવો કહું છું. આ હલકો ખોરાક નથી, પણ હળવો ખોરાક છે, જે આપણામાં ફરજિયાત લેવાની તૈયારી હોવી જોઈએ.
અને એમાંનો એક સદ્ગુણ આપણા જીવનમાં રિપીટ કરીને આપણે દ્રઢાવ કરવો છે. એટલા માટે એવો એક ગુણ છે દયા અને કરુણા. દયા અને કરુણા આપણા જીવનમાં ફરજિયાત જોઈએ. ભગવાનનો ગુણ છે આ ગુણ છે ને, ભગવાનનો ગુણ છે. મહારાજ, આપણા મહારાજ બહુ દયાળુ, બહુ દયાળુ, બહુ દયાળુ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. અતિ દયાળુ મહારાજનો સ્વભાવ, અતિ દયાળુ. અને દયાળુ છે એટલે આપણે બધા બેઠા છીએ. શ્રીજી મહારાજનો અતિ દયાળુ સ્વભાવ છે ને એટલે અહીંયા આપણને બેહવાની પરમિશન મળી છે, નહીંતર આપણે અહીં ના હોઈએ. બોલો, એમની દયા દ્રષ્ટિમાં આવી ગયા ને એટલે અહીંયા આપણે બધા ખેંચાયા છીએ. બાકી આપણી કરણી હમું જુએ ભગવાન. અત્યાર સુધી આપણી કરણી એટલે સમજ્યા પેલા આપણા કરેલા કૃત્ય, આપણી ભૂલો, એની સામું જો મહારાજે જોયું હોત તો આપણે આ સત્સંગમાં ના હોત. આવા સર્વોપરી મહારાજની પ્રાપ્તિ ન થઈ હોત. આપણને આ સત્સંગનો યોગ ન મળ્યો હોત, આ કારણ સત્સંગ ન મળ્યો હોત, ક્યાંય ફેંકાઈ ગયા હોત અને ક્યાંય રખડતા હોત. મહારાજનો અને મોટા પુરુષનો અતિ દયાળુ સ્વભાવ, બીજું કશું જ નહીં, નથિંગ એલ્સ. બહુ કરુણા કરી છે મહારાજે આપણી ઉપર, બહુ કરુણા કરી છે, અતિ કરુણા કરી છે. શું શું કરુણા કરી કહેશો? ભગવાને આપણી ઉપર શું શું કરુણા કરી છે? મુક્તાનંદ સ્વામી કીર્તનમાં એક પંક્તિ લખી છે, અતિ ઘણી મહેર કરી છે શ્રીજી મહારાજ જો. શું મહારાજ બોલ્યા છે મુક્તાનંદ સ્વામી? અતિ ઘણી મહેર કરી છે આપણા સૌની ઉપર મહારાજે. અતિ નહીં, અતિ ઘણી મહેર કરી છે. ત્યારે આ ભગવાન હાથમાં આવ્યા છો. શું અતિ ઘણી મહેર થઈ? મુક્તો આપણી પર જો દયા ન કરી હોત, કલ્પના કરો આપણે મનુષ્યનો જન્મ ના આપ્યો હોત અને પશુના જન્મમાં હોત તો આપણે કેટલું અત્યારે, કોઈ કૂતરાને નજર કરો તમે, બિચારા જે કૂતરું ઘર આગળ જાય ને હેડ કરીને કાઢી મૂકે. આપણી એવી દશા હોત કે ના હોત? મહારાજે પ્રથમ કૃપા એ કરી કે આપણને 84 લાખ જાતના જન્મ મરણની ભવાબ્ધિ બંધ કરી દીધી. નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ગોથા ખાતા, બળવંત બાંય ગ્રહીને કાઢ્યા બારણે રે. પ્રેમાનંદ સ્વામી લખે છે આવો કે અગણિત નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ગોથા ખાતા. આપણે બધા ભવસાગરમાં ગોથા ખાતા હતા. ભવસાગર એટલે સમજ્યા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભવાસના દુઃખો સહન કરતા હતા. કેટલા જન્મ ધર્યા હશે. અહીં બેઠેલા આપણે કૂતરાય થયા હશું, ગધેડાય થયા હશું, ભૂંડણાય થયા હશું, બળદય થયા હશું ને ગાય થયા હશું. બોલો, કીડીને મકોડાય થયા હશું. કેટલા જન્મ ધર્યા. ભગવાને આપણી ઉપર અઢળક કૃપા કરી કે આપણને પશુમાંથી મનુષ્યનો જન્મ આપ્યો. એ મોટામાં મોટી પહેલી તો કૃપા કરી. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, અદભુત પંક્તિ લખી છે. સેવક નાનો હતો ને ત્યારે મને આ કીર્તન બહુ ગમતું હતું. મેં એ વખતે મોઢે કરી નાખ્યું હતું, પરંતુ બહુ મને આ કીર્તન ગમતું. કહા કહું હરિ કરુણા તેરી, કહા કહું હરિ કરુણા તેરી. હે મહારાજ, શું તમારી કરુણાની વાત કરું? પછી આગળ કહે છે, પશુ મટાડી મનુષ્ય મોઈ કીનો, પશુ મટાડી મનુષ્ય
મનુષ્ય મોહે કીનો અનજણ પોષત સાંજ સવેરી અનજણ પોષત સાંજ સવેરી પહેલી કરુણા કરી પશુ મટાડી મનુષ્ય મોહે કીનો આપણે શું કર્યું કરુણા વેલા પશુમાંથી આપણને કેવા કરી નાખ્યા વેલા મનુષ્યનો જન્મ આપ્યો સવાર સાંજ આપણને રોટલો આપે છે રોટલો નહીં રોટલાના ઢગલા આપે છે આ ભગવાનની કૃપા નહીં પેલા ભીખ માગીને ખાવું પડતું હોત તો પણ અહીં કોઈ બેઠેલા નહીં ભીખ નથી માગવી પડતી ભગવાને રોટલાના ઢગલા આપી દીધા છે 2 રોટલીની જરૂર છે ને 22 આપી દીધી છે એવું જ છે ને પેલા ઘરમાં 10 રોટલીની જરૂર હોય ને 100 રોટલીનો ભેદ આપી દીધો છે મોટા ભાગના અહીં આવા બેઠા હશે હે જરૂર 10 રોટલીની ઘરમાં હોય 4 જણા હોય ને 10 રોટલી જોતી હોય ને 100 રોટલી ભગવાને આપી હોય આ કરુણા નહીં પેલા બધાને મહારાજે સુખિયા કર્યા છે લોકો બિચારા સાયકલ નથી મળતી એ મોટા ભાગના ગાડીઓવાળા છે આ ભગવાનની કરુણા છે ને મનુષ્ય જન્મ આપ્યો એટલું નહીં મહારાજે અધિક કૃપા કરી અને સત્સંગીના ઘેર જન્મ આપ્યો સારા કુટુંબમાં જન્મ આપ્યો ભારત દેશમાં જન્મ આપ્યો ગુજરાતમાં જન્મ આપ્યો સારા કુટુંબમાં જન્મ આપ્યો કે આપણને મહારાજે કેવી કરુણા કરીને ભારતની પવિત્ર ભૂમિ પર ગુજરાતની ભૂમિ પર સારા કુટુંબમાં જન્મ આપ્યો ભગવાને મનુષ્ય શરીર આપ્યું તે કેવું આપ્યું નહીં આંખની ખોટ નહીં કાનની ખોટ ના આંખે ઓંધળા રાખ્યા ના કાને બેરા રાખ્યા ના અપંગ રાખ્યા ના કમબુદ્ધિના મંદબુદ્ધિના રાખ્યા જરા કલ્પના કરો આંખે આંધળા રાખ્યા હોત જન્મથી આંધળા હોત તો કોકના સહારે જીવવું પડત કેવી કરુણા કરી ભગવાને આપણને સર્વે અંગે આપણને બુદ્ધિ આપી ચાતુર્યતા આપી ભણતર આપ્યું આ બધા સર્વે અંગે આપણને ભગવાને સુખી કર્યા આ ભગવાનની કરુણા ખરી કે નહીં પેલા જો કેટલી કરુણા કરી જ મહારાજે આપણી ઉપર મુક્તો એથી આગળ સારા કુટુંબમાં જન્મ આપ્યો કદાચ સત્સંગમાં જન્મ આવ્યો પરંતુ ભગવાને મહારાજે કૃપા કરીને સત્સંગમાં સત્સંગ એવો કારણ સત્સંગ એમાં ખેંચી લીધા આપણે ગોતવા નહોતા ગયા આપણે ભગવાનને ગોતવા નહોતા ગયા મોટા પુરુષને આપણે ગોતવા નહોતા ગયા આ બાપાને આપણે ગોતવા નહોતા ગયા એમણે આપણને શોધી લીધા તંજીભાઈ સાચી વાત છે પેલા એમણે આપણને શોધી લીધા આમાંથી કોઈએ જાહેરાત આપી હતી પેપરમાં પહેલા કે અમારે જોઈએ છીએ સાચા સત્પુરુષ મળો યા લખો હા કેવી રીતે શોધી લીધા નાગજીભાઈ તમે વિચાર કરો આ બધાએ કેવી રીતે આપણને શોધી લીધા કહો જો આ કેવું મહારાજે આ તીજ ને તેરસ ભેગી ના થાય આ ભેગી કરી દીધી તીજ આપણી તીજ અને આ તેરસ ભેગી કરી નાખી જો આ દયા આ કરુણા અહીં બેહવાનું ક્યાંથી મળે આજે આપણને એમણે ખેંચી લીધા પોતાનું સર્વોપરી સ્વરૂપ ઓળખાઈ દીધું મહારાજ કે નિશ્ચયની વાત બહુ અટપટી છે નિશ્ચય થવો અતિ મહાકઠણ છે અહીં કોઈને કઠણ નથી પડ્યો બોલો ક્યાં આપણે વચનામૃતના આચાર્ય હતા ક્યાં વચનામૃતનો અભ્યાસ હતો પરંતુ મહારાજે એવા મોટા પુરુષને આપી દીધા એ કૃપાની વેલા એમણે સર્વોપરી મહારાજ ઓળખાયા આવા બાપાશ્રી ઓળખાયા કેટલી મોટી કૃપા અને અમુક તો આવડું નાનું છોકરું એને સ્વામિનારાયણની સર્વોપરીપણાની હા પડી ગયા કૃપા નહીં તો બીજું શું વેલા દયા નહીં તો બીજું શું એટલું નહીં એમણે અનંત જન્મના આપણા ખોટના ખાતા ચૂકતે કરી નાખ્યા આ દયા નહીં તો બીજું શું હે કે પાપ પુણ્ય સર્વે નાતો બાળા કર્મ અનેક જન્મ ટાળ્યા કશી રહી ગયા ખાતા પડી ગયા કરી
આપણી ઉપર કે થઈ ગઈ લીલા લહેર વહેલા. અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે વળી નાખ્યા, ચૂકતે કરી નાખ્યા. આપણો હાથ ચાલી લીધો. હારો માણા હાથ ના ચાલે. એ કોણે હાથ ચાલ્યો? પેલા અનંત કોટી બ્રહ્માંડના ધણીએ આપણો હાથ ચાલ્યો. મારો હાથ ચાલ્યો હરિવરે, અભય કર મૂક્યો મમ શિરે, મુને એનો કર્યો એ તો મારા થયા. આ કેટલી મોટી કરુણા, મુક્તો કેટલી કૃપા. દયા ને કરુણાનો જો આ દયા ને કરુણામાં કોઈ બોલાય એવું નથી આપણાથી. એટલી અઢળક દયા. તારી નહોતી, કલ્પી નહોતી. આપણે પાત્ર હતા 100 ગ્રામના અને 100 ટન કૃપા કરી નાખી. એટલા વહેલા પાત્રતા હતી કેટલી વહેલા? 100 ગ્રામની અને 100 ટન કૃપા કરી નાખી. અઢળક ડળ્યા, અંદરાધાર વર્ષ્યા સંતો. એટલે આ એમનો ગુણ થોડોક તો શીખીએ આપણે બધા. તમને ને મારે આપણે બધા. એ કેટલો દયાનો સાગર. મુક્તો કેવી કરુણા. ઊંધા ચાલ્યા, અવળા ચાલ્યા, તોય પણ આપણું કંઈ ગણ્યું જ નહીં. એટલે કીર્તનમાં લખ્યું છે, હે દયાળુ દયા કરો મારા સર્વપરી મહારાજ રે. હે દયાળુ દયા કરો સર્વપરી મહારાજ રે. હે દયા કરીને સુખડાયા પો, દયા કરીને સુખડાયા પો સર્વપરી મહારાજ. હે મહારાજ, તમારી અંદરાધાર દયા વરસી રહી છે. દયા કરીને હવે અમને મૂર્તિનું સુખ આપવાનું બાકી છે. દયા કરો મહારાજ. એ દયા વગર શક્ય જ નથી. આગળ શું કહે છે? જીવ વિચારા ભવસાગરમાં ગોતા ખાતા નાથ રે. જીવ બિચારા ભવસાગરમાં ગોતા ખાતા નાથ રે. કરુણા કરીને સુખિયા કરવા, કરુણા કરીને સુખિયા કરવા સર્વપરી મહારાજ રે. સર્વપરી મહારાજ રે. હે મહારાજ, જીવ બિચારા ગોથા ખાતા હતા માયાના પ્રવાહમાં, એમાંથી તમે અમને ઉગારી લીધા. હે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, તમારી કરુણાનો કોઈ પાર નથી. આગળ શું કહે છે? પ્રગટ્યા છે કૃપા કરીને, લાવ્યા મુક્ત સમાજ રે. પ્રગટ્યા છે કૃપા કરીને, લાવ્યા મુક્ત સમાજ રે. નિકટ લઈને લાડ લડાવ્યા, નિકટ લઈને લાડ લડાવ્યા છો. આપણે નિકટ લઈને લાડ લડાવ્યા. આપણે એ જ છીએ. મહારાજની વખતમાં આપણે બધા હતા હો, કે નિકટ લઈને લાડ લડા. બોલો, નિકટ લઈને લાડ લડાવ્યા. જોડે બોલતા જાઓ. નિકટ લઈને લાડ લડાવ્યા, નિકટ લઈને લાડ લડાવ્યા સર્વપરી મહારાજ રે. સર્વપરી મહારાજ રે. મુક્તો તોય આપણે મહારાજને ઓળખ્યા નહીં. શ્રીજી મહારાજની હયાતીમાં પણ આપણે બધા હતા, પરંતુ ઓળખ્યા નહીં. ન ઓળખ્યા, ન જાણ્યા તમને, ગણ્યા બહુ ઉદાસ રે. ન ઓળખ્યા, ન જાણ્યા તમને, કર્યા બહુ ઉદાસ રે. આ
આપણે મહારાજને ઉદાસ જ કર્યા હતા હો. એટલે તો મહારાજ આ લોકમાં 49 વર્ષ 2 માસ ને 1 દિવસે અંતર ધ્યાન થઈ ગયા. આપણે જ એમાં નિમિત્ત હતા પહેલા ભાઈ. કે ન ઓળખ્યા ન જાણ્યા તમને કર્યા બહુ ઉદાસ રે, છતાંય કૃપા 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 તમારી, છતાંય કૃપા 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 તમારી, છતાંય કૃપા 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 તમારી, સર્વોપરી મહારાજ. જરા કૃપામાં ડૂબતા જજો વેલા. કૃપાનો વિચાર કરજો. કેવા ફાવી ગયા છીએ ભાઈ, કેવા ફાવી ગયા છીએ. ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. બોલો બધા, ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. આવી રીત ના બોલાય, હાથ ઓછો કરીને બોલાય. ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. ફાવી ગયા છીએ બધા હો. છતાંય કૃપા જ વાપરી, છતાંય કૃપા 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 તમારી. બોલો, છતાંય કૃપા 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 તમારી, સર્વોપરી મહારાજ રે, સર્વોપરી મહારાજ રે. હવે આપણે તોય આડા નવડા ચાલ્યા. મહારાજે કેવળ કૃપા કરીને બાપાને ફરથી મોકલ્યા અને બાપા વખતે આપણને ફરીથી લાવ્યા. આ કૃપા તો જો પેલા બીજી વખતે બાપા શ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. બીજી વખતે બાપા શ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. તો પણ રાજી કરી ન શક્યા, તો પણ રાજી કરી ન શક્યા, સર્વોપરી મહારાજ. મુક્તો આપણે અવળા જ ચાલ્યા, આડા અવળા જ ચાલ્યા. આપણા સ્વભાવ ન છોડ્યા, આપણા મનમુખી સ્વભાવ ન મૂક્યા અને પરિણામે મહારાજને મોટાને ફરથી આવવું પડ્યું અને આપણને વારંવાર રિપીટ કરવા પડ્યા. આ બધી રિપીટર બેચ છે ને, એટલે કહું છું આજ પર આ બનેલી ઘટના છે. આપણી ઉપર કરુણા વહાવતા જ ગયા અને આપણે કરુણાનો દુરુપયોગ કરતા ગયા. એમનો ધર્મ છે કરુણા કરવાનો, દયા વહાવવાનો, અને આપણો ધર્મ છે ઊંધા હાલવાનો. સમજ્યા? બીજી વખતે બાપા વખતે આવ્યા પછી એમાંય હરખાના ચાલ્યા. તો મોટા પુરુષની સાનિધ્યમાં આપણને લાવીને મૂકી દીધા કે જોગ સત્પુરુષનો આપ્યો અમને દયા કરી વારંવાર રે. જોગ સત્પુરુષનો આપ્યો અમને દયા કરી વારંવાર રે. તો પણ ઊંધાને અવળા ચાલ્યા, તો પણ ઊંધાને અવળા ચાલ્યા, સર્વોપરી મહારાજ. હવે તો સુધરી ગયા ને આપણે પેલા. હજુ ઊંધા ચાલીએ છીએ, અવળા ચાલીએ છીએ, કે કઈ ને કરવાનું કંઈ. સમજ્યા? આ કોણ જોજો, આ લોકોનો બાપે કાઢી મૂકે ઘરમાંથી પેપરમાં જાહેરાત આપી દેવો કે ભાઈ આ છોકરો મારા કયામાં નથી, માટે કોઈએ વ્યવહાર કરવો નથી ને કરે કોઈ વ્યવહાર કરવો નહીં, કરશે તો હું જવાબદાર નથી. આવી છાપામાં જાહેરાત આવતી હોય છે ને પહેલે. બોલો, આમણે તો કરુણા વહાવતા જ ગયા, વહાવતા જ ગયા, વહાવતા જ ગયા. 250 વર્ષ થઈ ગયા. આમ કરતાં કરતાં કેટલા વર્ષ થયા પહેલાં? 250 વર્ષ પૂરા થવા આવ્યા. બહેન 40 વર્ષ થયા ભાઈ. બહેન 42મું વર્ષ ચાલે છે ત્યારે. 250 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે. 250 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે. બન્યા અપરાધી છીએ ગુનેગાર, બન્યા અપરાધી છીએ ગુને. હાથ જોડીને બોલો, બન્યા અપરાધી છીએ ગુનેગાર, બન્યા અપરાધી
સર્વોપરી મહારાજ રે. અને છેલ્લી પંક્તિમાં માગીએ આપણે બધાએ. આપણે બે હાથ જોડીને દયા અને કરુણાનો બહુ દુરુપયોગ કર્યો છે. આ વખતે આપણે માગીએ, પ્રભુ પાસે માગીએ. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ રે. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ. મહારાજનો સંકલ્પ છે આપણને સૌને અનાદિની સ્થિતિ કરાવવાનો. આપણે કપડો કરાવવો છે ને પહેલા વખતે મહારાજને ફરીથી બધા બોલો પહેલા. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ રે. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ રે. ક્યાં સુધી આપ દુઃખી થશો, ક્યાં સુધી આપ દુઃખી થશો, ક્યાં સુધી આપ દુઃખી થશો, ક્યાં સુધી આપ દુઃખી થશો. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. વાહ મહારાજ, ક્યાં સુધી આપ દુઃખી થશો? આ વખતે આપનો સંકલ્પ પૂરો કરજો પ્રભુ. તમે અત્યાર સુધી અનરાધાર વરસ્યા છો અને એટલે તો અમારું અસ્તિત્વ છે. નહીંતર ક્યાંય અમારું અસ્તિત્વ મટી ગયું હોત, ક્યાંય રગદોળાઈ ગયા હોત, ક્યાંય ફેંદાઈ ગયા હોત. હે દયાળુ, આ દિવ્ય સમાજ ઉપર તમારો SMVSનો કારણ સત્સંગનો સમાજ, એની પર કૃપા કરજો. ખૂબ દયા કરી છે, દયા વાપરજો પ્રભુ. આ ઢળક દયા કરજો. આપણી દ્રષ્ટિ અમારી તરફથી ફેરવશો નહીં. જેવા છીએ તમારા બાળકો છીએ અમે, જેવા છીએ એવા તમારા બાળકો છીએ. હે પ્રભુ, કોઈ દિવસ અમારી પરથી દ્રષ્ટિ ફેરવશો નહીં. આપ બધા સંમત છો ને એમાં પહેલા? આપ બધા આ વાતમાં સંમત છો ને પહેલા? બસ મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ. હવે આ દયાનો ગુણ આપણે શીખવાનો છે. મહારાજે તો અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. પર દુઃખ હારી રે વારી બહુનામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. શ્રીજી મહારાજ આપણા બાપનો જેવો સ્વભાવ હતો ને એવો આપણો સ્વભાવ કરવો જોઈએ. આપણે એમાંથી કંઈક તો બાપનો ગુણ શીખીએ. પહેલા મહારાજના કેટલાય અદ્ભુત પ્રસંગો છે. મહારાજ ગઢપુરમાં ઘેલા નદીએ સ્નાન કરવા ગયા અને એ વખતે મહારાજે જોયું નદી કિનારે ઘેલાના કાંઠે કેટલાક તીર્થવાસી એટલે સમજ્યા? જાત્રા કરવા નીકળેલા જાત્રાળુઓ, સંન્યાસીઓ હતા, મહાત્માજી હતા. ચોમાસાનો સમય હતો. ઝરમર વરસાદ પડતો હતો. યાત્રાળુઓ ખુલ્લામાં સૂતેલા. સવારમાં ઉઠીને રોટલો કરવા માટે 2-3 ઈંટો લાવીને ઉપર તાવડી મૂકીને રોટલો કરવા જાય, પણ લાકડા હળગે જ નહીં, કારણ કે ભીના થઈ ગયેલા ચોમાસામાં. આજુબાજુમાંથી હાંઠીઓને લાકડા હોધી કાઢેલા, પણ અંદર હળગે જ નહીં, ધુમાડો થાય. ભીના લાકડા હોય ને એટલે ધુમાડો થાય. પેલું લાકડામાં ફૂંક મારે, તમે જોયું હશે. જેને લાકડા હળગાયા હોય, ચૂલા જોયા હોય ને એને ખબર હશે. લાકડામાં પેલો ફૂં કરીને ફૂંક મારે, કાં તો કંઈક લઈને આમાં પવન નાખે, પણ હળગવાને બદલે ધુમાડો વધતો જ જાય. બિચારા બધાની આંખમાં એટલે ધુમાડો જાય એટલે શું થાય? આંખમાંથી રેલા નીકળે, આંસુ નીકળે. મહારાજા જોઈ રહેલા. આ જ વાત એમણે દાદા ખાચરને જઈને, દાદાના દરબારમાં જઈને કરી. દાદા, આજે અમે નદીએ ગયા હતા અને કેટલાય તીર્થવાસીઓ બિચારા સંતો મહાત્માઓ, ધુમાડો બહુ થયો હતો, પવન અને ટાઢું વાતાવરણ, વરસાદની સિઝન, લાકડા હળગી ગયેલા, ઓલા ભીના થઈ ગયેલા લાકડા અને ધુમાડો થતો તો બિચારા બહુ હેરાન થતા હતા. દાદા, એકાદી ધર્મશાળા આપણે કરીએ તો?
જો દયાળુ સ્વભાવ કોને કહેવાય? ભગવાનનો દયાળુ હતો, ભક્તનો દયાળુ જોઈએ. કહે છે ને, બાપ એવા દીકરાને વડ એવા ટેટા. આવી ગુજરાતીમાં કહેવત છે ને પેલા, બાપ જેવા ગુણ આપણામાં કંઈક તો આવવા જોઈએ. આપણા બાપ દયાળુ ને આપણે નિર્દય. દાદા ખાચરે તરત હાથ જોડીને કહ્યું, મહારાજ, નવી ધર્મશાળા કરવામાં તો 6-12 મહિના નીકળી જાય. મહારાજ, અત્યારે તાત્કાલિક ધર્મશાળા કરી દઈએ પહેલા, પછી ધીમે ધીમે તમે કહેશો એમ મોટી ધર્મશાળા ક્યાંક રૂબરૂ કરશું, મોટી કરશું. પણ મહારાજ, અત્યારે અમારા રહેવાના જે ઓયડા છે ને, અમારા રહેવાના ઓયડા છે, એ ઓયડાના અંદરના ભાગમાં દરબારગઢની અંદર ઓયડાના બારણા ખુલ્લે છે. મહારાજ, પણ એની પછીત એટલે સમજો તમારે, આ બાજુ શું કહે એટલે ખબર નથી, પછવાડોની જે દિવાલ હોય ને એને પછીત કહેવાય, પાછળની દિવાલ હોય ને એને પછીત કહેવાય. પછીત રસ્તા ઉપર પડે છે. મહારાજે પછીત ઉપર એક બાયણું પાડી દઈએ તો 3-4 ઓયડા છે, તો 3-4 ધર્મશાળાના ઓયડા રૂમ થઈ જશે. તો મહારાજ, એ તો 2 દાડાનું કામ છે. તમે હા બોલો એટલે હું કડિયાને ઉતારને બોલાવી લાવું અને ફાંકું પાડી અને બાયણું કરાવી નાખીએ, અને ત્યાં એ બાજુ ઓયડાને કાણા પાડીને આપણે બાયણા કરી નાખીએ, તો રસ્તા ઉપર અઠવાડિયામાં ધર્મશાળા ચાલુ થઈ જાય. મહારાજ, 4-5 ઓયડા છે, 4-5 રૂમ થઈ જશે. પોતાના રહેવાના ઓયડાને કાણા પાડીને, પછીતને કાણા પાડીને ધર્મશાળા કરવા માટે આપી દેવાની તત્પરતા, આ સ્વામિનારાયણ ભગવાનનો ગુણ પોતાનો થયો કહેવાય. ભાઈ, એક અજાણ્યા છે, દયાળુ છે. આ દયાળુનો સ્વભાવ એને પારકો કે પરાયો ન હોય, કોઈ પણ હોય, તો આ ગુણ આપણામાં કેળવજો. કોઈ બિચારા ગરીબ માણસો હોય ને, તમારા કારીગરો હોય, તમારે કારખાનાઓ છે ને, કારખાનાવાળા જણા બેઠા છે, હીરાના કારખાના હશે, કોઈને કંઈક હશે, કોઈને કોઈ ધંધો હશે. મુક્તો નાના માણસોને, બિચારા કારીગરો છે, નાના માણસો છે, એની પર દયા રાખજો. મહારાજ બહુ રાજી થશે. એનું કોણ? ઘણી વખત આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ. આપણે ગરીબીમાંથી ઘણા મોટા થયેલા હશો અહીં બેઠેલા. તમે ભાડાના ઘરમાં રહેલા હશો કોક દિવસ, તો તમે કોક દાડો સાયકલ ફેરવી હશે. ગરીબની સ્થિતિ કેવી હોય એ જરા ક્યારેક ધ્યાન ઉપર લેજો. આ વર્ષમાં આપણે દયાનો ગુણ કેળવજો. એનું કોણ? નાના માણસોનું કોણ? ભગવાને આપણને શેઠ કર્યા છે, ભગવાને આપણને કારખાનાના માલિક કર્યા છે. આપણા હાથ નીચે જે 5-25 કુટુંબ હોય, પરિવાર હોય, એની પર દયા અને કરુણા વરસાવજો થોડી. મહારાજ બહુ રાજી થાય, ઘણા રાજી થાય. મુક્તો કોઈ દિવસ, અને બીજી એક બધાને વિનંતી કરું છું, મુક્તો કોઈ દિવસ તમે ગાડી લઈને નીકળ્યા હોય ને કોઈ બિચારો ગરીબ માણસ ભીખ માગવા આવે ને, ઘણી વખત આપણે શું કહેતા, ભિખારી છે, મહેરબાની કરીને આવો શબ્દ કોઈ દિવસ ના વાપરશો. ભિખારી શબ્દ કોઈ માટે નહીં વાપરતા. તો કે પણ ભિખારી છે ને, ભિખારી ના કહેવાય. એની સ્થાને 1 મિનિટ તો તમે બેસજો, 1 મિનિટ તો એના સ્થાને બેસજો. બિચારાને લાચાર છે. ભિખારીને ભિખારી શબ્દથી ન બોલાવતા કોઈ દિવસ, હું વિનંતી કરું છું. કોઈ અંધ હોય ને, બિચારો બ્લાઇન્ડ સુરદાસ હોય ને, આ આંધળો છે એવો શબ્દ ના બોલતા. કોઈ બહેરો માણસ હોય તો બેરો છે એવો શબ્દ ના બોલતા. લૂલો લંગડો હોય તો એના લૂલો છે ના બોલશો કોઈ દિવસ. શબ્દમાં પણ અવિવેક છે.
કોઈ વિધવા સ્ત્રી હોય ને, રાણી રાણ છે, આવા શબ્દ ના બોલાય. આપણી વાણીને સુધારજો. હું તો 2-3 મારે બનેલી ઘટનાઓ કહેવી છે. લગભગ 2006ની સાલ હતી. માક્ષર સુદ પૂનમનો દિવસ હતો. વાસના મંદિરે આપણે સમયો થાય પૂનમે, 4-5 હજારની ભક્તો આવતા હશે દર પૂનમે. જમવાનું પતી ગયું, બપોરનો લગભગ 2 વાગેલા. સવારની સભા પૂરી થઈ. હરિભક્તો બધા જમીને હવના બહારગામવાળા બહારગામ જવા નીકળી ગયા. અમદાવાદવાળા બધા અમદાવાદ સૌના ઘેરે અથવા કામ ઉપર જવા નીકળી ગયા. ચાલુ દિવસ હતો, રવિવારનો હતો. છેલ્લે બધી સભાની લાઈન પતી ગઈ, દર્શન પતી ગયા એટલે ગુરુદેવ બાપજી અને અમે જમવા માટે પછી અમે બધા જમીન જાય પછી અમે જમાડીએ. બપોરના 2-2:30 વાગેલા. ગુરુદેવ બાપજી જમવા બેઠા સંતોના સંતાશ્રમમાં જઈને. સેવક મોટા પુરુષ જમતા હોય ત્યારે, સંતો જમતા હોય ત્યારે આપણી ફરજ છે કે દંડવત કરવા જોઈએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવેક છે, વિનય છે કે જ્યારે ઠાકોરજી જમતા હોય, સંતો જમતા હોય ત્યારે દિવ્ય ભાવથી સંતોને દંડવત કરવા આ એક સંપ્રદાયની દિવ્ય ભાવની પ્રણાલિકા છે. ગુરુદેવ બાપજી જમતા હતા એટલે અમે દંડવત કરતા હતા. હું દંડવત કરીને બહાર નીકળ્યો. હજુ અમારે જમવાનું બાકી હતું. એક હરિભગત, જો આ ઘટના બરાબર ધ્યાનથી સાંભળજો, બનેલી ઘટના છે. એક હરિભગત બારગામના મહેસાણા બાજુના હતા. બાપ દીકરો બંને. દીકરાની ઉંમર હશે લગભગ 20 વર્ષની, બાપની દીકરા ઉંમર હશે લગભગ 40-45 વર્ષની. બાપ દીકરો બંને બહાર ખુરશીમાં બેઠેલા. મેં જોયા એટલે ઓળખીતા હતા, ઘરના હતા. સેવક ઓળખી ગયો. પેલા બાપની આંખે કાળા ચશ્મા પહેરેલા. કાળા ચશ્મા એટલે પેલા જેમ પેલો મોતીઓ ઉતરાયો નથી પહેરતા કાળા ડાબલા, એવા ડાબલા પહેરેલા. ડાબલા એટલે સમજી ગયા ને, પેલા ગોગલ્સ ચશ્મા નહીં, પેલા મોતિયાના ચશ્મા આવતા હોય છે, કાળા ડાબલા જ કહે ને, શું કહે એને, તેવા ડાબલા પહેરેલા. સેવકે તરત પેલા દીકરાને પૂછ્યું, પપ્પાને કંઈ મોતિયો ઉતરાયો છે? આટલું જ્યાં કીધું ને ત્યાં પેલો છોકરો, દીકરો અને એના બાપ બંને ધ્રુસકે રડવા માંડ્યા. બાપજીને દર્શન કરવા સ્વામી આશીર્વાદ લેવા છે. બાપા પોઢી ગયા કે ના, બાપા જમાડે છે. કેટલી વાર લાગશે? અમારે મોડું થયું આવવાનું, બસ ચૂકી ગયા અમે સવારની. અમારા ગામડેથી બસ એક જ વખત આવતી હોય, દિવસમાં 2-3 વખત આવતી હોય. સ્વામી સવારની બસ હતી, ચૂકી ગયા. સ્વામી અમારો સમયો ગયો, સભા ગઈ, એનું દુઃખ થાય છે. સ્વામી કે તમે જમ્યા? કે ના સ્વામી, બાપજી પોઢી જશે એ બી કે અમે જમવાનું બાકી મૂકીને આવ્યા છીએ. કે જાઓ તમે જમાડી લો, રસોડું ચાલુ છે. બાપજી હજુ હમણાં જ બેઠા છે, તો 15-20 મિનિટ લાગશે, ત્યાં સુધી તમે જમીને આવો. એમને મેં જમવાની વ્યવસ્થા કરી આપી. જમીન આવી ગયા. બાપજીને વાત કરી હતી કે બાપજી પેલા હરિભક્તો જમીન આવે છે, પછી દર્શન દઈને પછી આપ થોડી વાર, કલાક સમય છે, 4 વાગ્યા સુધી, પછી પોઢાડજો. બાપજીને અમે રાહ જોતા હતા. પેલા બાપ દીકરો બે આવ્યા અને ફરીથી બંને આવતાની સાથે જ ધ્રુસકે મોટા પુરુષના ખોળામાં માથું મૂકી અને ખૂબ રડવા માંડ્યા. બાપજીએ પૂછ્યું કે શું છે? પહેલા જે હોય કહો, શું તકલીફ છે? પેલા દીકરો બોલ્યો, બાપજી
મારા બાપાને 40-42 વર્ષ થયા. મારા પપ્પાની આંખો ગયા અઠવાડિયે અચાનક રાત્રે સૂતા હતા, સવારમાં ઉઠ્યા, નથી એમને કોઈ દિવસ ચશ્મા આવ્યા, નથી આંખનો નંબર આવ્યો. સવારમાં ઉઠ્યા, 2 આંખોનું તેજ જતું રહ્યું. કંઈ દેખી જ ના શકે, કંઈ બાળી જ ના શકે. ન અમને ઓળખી શકે, ન ઘરમાં કોઈને ઓળખી શકે. આંખે બિલકુલ પ્રકાશ જતો રહ્યો, આંખનો તેજ જતો રહ્યો અચાનક. આ સુધી કોઈ દિવસ આંખમાં દુખાવો નથી થયો, કોઈ મોતિયો નથી, કોઈ નંબરે નથી, પણ આંખનો તેજ અચાનક જતો રહ્યો. સવારમાં ઉઠ્યા એટલે મને કશું દેખાતું જ નથી. અમે તાત્કાલિક આંખની હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે તપાસીને તરત કહી દીધું કે એમને જીવનમાં આંખો કદી પ્રકાશ નહીં આવે, અંધાપો આવી ગયો છે. સ્વામી અમે અત્યાર સુધી 6 હોસ્પિટલ અમદાવાદના નામાંકિત ડૉક્ટરોને બતાવ્યું. બધાનો એક જ જવાબ છે કે એમની આંખો કાયમ માટે ગઈ, એટલે કે અંધાપો આવી ગયો. સ્વામી હજુ 40-42 વર્ષની ઉંમર છે, સારા સત્સંગી, નિષ્ઠાવાન સત્સંગી, ભલા સત્સંગી. આંખની બંને આંખોનું તેજ જતું રહ્યું અચાનક. આ બનેલી ઘટના કહું છું. બાપા હવે મહારાજની કૃપા વગર શક્ય જ નથી કે આંખોનું તેજ આવે. ડૉક્ટરોએ પણ કહ્યું છે કે જો ભગવાનની કૃપા થાય તો દેખાશે, બાકી આખી જિંદગી નહીં દેખાય. બાપા અમારે સકામ નથી થવું. બહુ ઘરના હરિભક્તો હતા, કાયમી હતા, ખબર હતી કે બાપા અમારાથી આ સકામ પ્રાર્થના ન કરાય. ભગવાન આંખોનો તેજ આપે એવો માંગણી કરવી એ સકામ પ્રાર્થના કહેવાય. મોટા પુરુષ આગળ સકામ પ્રાર્થના ન થાય. પરંતુ એમ કહેતા કહેતા બંને બાપ દીકરો ખૂબ રડ્યા. બાપા અમારી શું ભૂલ હતી તો આવું થયું? અમારી શું ભૂલ છે? બસ એટલું જણાવો. ભલે મહારાજ તેજ આપે કે ના આપે, જેવી મહારાજની મરજી. અંધાપો આવી જ ગયો છે, આખી જિંદગી કોઈ હાથ ઝાલીને દોરીને લઈ જાય તો જ જવાય. ડિપેન્ડન્ટ બની ગયા. બોલો, કોકની ઉપર આધારિત જીવન થઈ ગયું 40 વર્ષની ઉંમરે. કલ્પના કરજો આપણે આવું થયું હોય તો કેવી દશા થાય. નાની 40 વર્ષની ઉંમર નાની ઉંમર કહેવાય. બાપજી આવું બન્યું એનું મને કંઈક, આપ દિવ્ય પુરુષ છો, કંઈક અમારી ભૂલ થતી હોય તો કહો. અમારે માગવું નથી કે તે જ ભગવાન પાછું આપે, પણ અમારી કંઈક ભૂલ હોય, કેમ આવું થયું કેમ? ત્યારે હું બાજુમાં ઊભો હતો અને ગુરુદેવ બાપજી શું બોલ્યા ધ્યાનથી સાંભળજો. બાપજી કે મણીલાલ, નાનપણમાં કે જુવાનીમાં કોઈને આંધળો કહીને ચીડાયા છે? કોઈને આંધળો કહીને કોઈને ખીજાયા છે? કોઈને તમે આંધળો કહીને બોલાયા છે? મોટા પુરુષે પ્રશ્ન પૂછ્યો. 2 મિનિટ વિચારી રહ્યા બાપ દીકરો. અને પેલો દીકરો બોલ્યો, હા બાપા, અમારી સોસાયટીમાં અમારો બંગલા નંબર 26 નંબર છે. અમે જે બંગલામાં રહીએ છીએ, અમારો સોસાયટીમાં બંગલા નંબર 26 છે. અને 30 નંબરનો બંગલો, 27, 28, 29 ને 30, અમારાથી ચોથો બંગલો. ચોથા બંગલામાં એક અંધ પરિવાર રહે છે, જેની દીકરી આંધળી છે, અંધ છે. જેનો એક દીકરો છે એ અંધ છે, મા બાપ એ અંધ છે. ઘરમાં 4 સભ્યો છે, 4 અંધ છે. અને એવો આખો એક બ્લાઇન્ડ પરિવાર રહે છે. બાપા, જ્યારે એ પરિવારના કોઈ પણ સભ્યને બહાર જવું એ સોસાયટીમાં, બહાર જવું એ સોસાયટીની બહાર, તો અમારા ઘર આગળથી જ નીકળે. અને જ્યારે ઘરમાંથી નીકળે, ઘર આગળથી નીકળે ને ત્યારે અમે એમ જ બોલે, એ આંધળા નીકળ્યા, એ આંધળા નીકળ્યા. અમારા ઘરના બધા સભ્યો આવી રીતે બોલ્યા કે એ આંધળા નીકળ્યા. એક હોય તો એ આંધળો નીકળ્યો, પેલી એની સ્ત્રી જતી હોય તો એ આંધળી નીકળી. અમે એમ કરીને મશ્કરી કરીએ, ઘરમાં બધા હસીએ. ગુરુદેવ બાપજી એટલું જ બોલ્યા, આ તમારી મશ્કરીનું પરિણામ ભોગવાનું થયું છે.
આજે તમારી આંખો ગઈ ને એનું પરિણામ કારણ તમારી મશ્કરીનું પરિણામ છે.